નમસ્કાર. ધોરણ 12 આપણે ચાલતું હતું વિકલિતના ઉપયોગો. એમાં વચ્ચે આપણે એક આસન્ન મૂલ્યનો ટોપિક નથી ચલાવેલો કેમ કે એ ટોપિક નીકળી ગયેલો છે. એના પહેલા વૃદ્ધિ દરનો ટોપિક ચલાવેલો પણ એ નીકળી ગયેલો છે. આપણે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ અને વૈશ્વિકનો એકે દાખલો નહોતો મળ્યો, એટલે આપણે એવો દાખલો એકાદ ગણીએ છીએ. એક દાખલો જુઓ એટલે બાકીના આવડી જશે. આમાં 2-3 પ્રકારે પૂછાય. ધારો કે પહેલા એમ પૂછાય કે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ તથા વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો મેળવો. બીજી એક રીતમાં એવું આવે છે કે મહત્તમ અને ન્યૂનતમ મેળવો, તો એમાં સ્થાનીય બતાવવાની જરૂર નથી આવતી, સીધું તમે ગણી નાખો તો તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી જાય. બરાબર છે. હવે આમાંથી પહેલા તો આપણે fx પરથી f' ને શોધતા હતા, એટલે આપણે આવું લખીએ કે fx = 3x4 - 16x³ + 18x². બરાબર છે. એમાંથી પહેલા શોધીએ f'x શોધીએ એટલે 12x³ 48x² અને +36x થાય. બરાબર. f'(x) શોધીએ એટલે 36x² - 48 × 2 એટલે 96x અને +36 થાય. બરાબર. આટલા આપણને મળશે. હવે આવું લખીએ કે મહત્તમ કે ન્યૂનતમ માટે, મહત્તમ કે ન્યૂનતમ માટે f' = 0. બરાબર. આમાં ધારો કે આવું લખી દઉં પહેલા, તો થોડુંક સાદું રૂપ પણ સરળતા રહેશે આપણને. આમ 36 ને કોમન કાઢી લઈએ. નથી કાઢવા, ચાલશે. ચાલો. મહત્તમ 18 કોમન નીકળે કે ન્યૂનતમ માટે f' = 0. હવે f' = 0 મૂકીએ એટલે 12x³ 48x² + 36x = 0. બરાબર છે. આમાંથી કોમન કેટલા નીકળશે? તો 12x કોમન નીકળશે, તો આ મળશે x² - 4x 12 × 4 = 48 અને આ 3 = 0. તો અહીંયા આપણને આટલા મળવાના, x - 1 x - 3 = 0. આટલી કિંમત આપણને મળશે. આના પરથી એમ કહેવાય કે therefore x = 0 કે x = 1 કે x = 3. આટલી 3 કિંમતો આપણને મળવાની. આપણે આના પહેલો દાખલો ગણેલો, એમાં એવું કહેતા કે ભાઈ પહેલા x ની કિંમતને આપણે ક્રમસર બધામાં મૂકીશું. એટલે પહેલા નંબરમાં આપણે એવું લખીએ કે x = 0 માટે. બરાબર. આવું આપણે લખીએ કે x = 0 માટે. x = 0 માટે લખીએ તો f'(0) f'(0) લખીએ તો કેટલા મળવાના? 36. અને 36 એ કેવા થવાના? 0 કરતા મોટા. 0 કરતા મોટા મળે આપણને, તો આપણે કહી શું શકીએ? આપણે કહી શું શકીએ કે x = 0 આગળ f સ્થાનીય કેવું થવાનું? 0 કરતા મોટા એટલે સ્થાનીય ન્યૂનતમ. અને પછી લખાય કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એટલે f0. અને f0 લખીએ તો કેટલા મળે? 0 0 ને 0, તો કેટલા મળવાના? 0. આ રીતે આપણે લખી શકીએ. પછી બીજું લખીએ કે x = કેટલા? x = 1 માટે
x ઇઝ ઇક્વલ ટુ 1 માટે લખીએ તો f ડબલ ડેશ 1, જુઓ f ડબલ ડેશ 1 લખીએ તો આ રહ્યા, તો અહીં 1 લખવા કેટલા થવાના 36, પછી અહીં 96 અને પ્લસ 36, તો 72 માઇનસ 96, તો કેટલા થવાના -24, 0 કરતા નાના. આ 0 કરતા નાના જે તમને મળે ને, તો આપણે કહી શું શકીએ, આપણે એવું કહી શકીએ કે x બરાબર 1 આગળ, x બરાબર 1 આગળ f સ્થાનીય મહત્તમ. તો therefore સ્થાનીય મહત્તમ મૂલ્ય, સ્થાનીય મહત્તમ મૂલ્ય એટલે f1 થવાનું. અહીં કિંમત લખીએ તો 3, પછી 16 અને 18, તો કેટલું મળ્યું આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે આપણને 5. એ પછી ત્રીજો લખીએ કે x બરાબર 3 માટે, x બરાબર 3 માટે લખીએ તો f ડબલ ડેશ 3, જુઓ f ડબલ ડેશ 3 લખીએ તો 36 અને અહીં 9, પછી અહીં -96 અને 3 અને આ 36, તો આ 36 ગુણ્યા 9 ને આ 36, તો 360 થવાના, અને માઇનસ 36 ગુણ્યા 3 એટલે 288 થાય, બરાબર ને? 4 તારી 12 નીકળી જાય, એટલે આટલા 288 ને આપણે બાદ કરીએ તો 60, 70 ને 2 72 આપણને મળશે. એ 0 કરતા મોટા, તેમ કહેવાય કે x બરાબર 3 આગળ f સ્થાનીય ન્યૂનતમ. તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણે લખીએ તો કેટલા લખવા પડે? f3. હા, f3 લખીએ તો અહીં 3, 3 ની 4, -16, 3 ની 3, 18 અને 3 નો વર્ગ, તો આ કેટલા થયા? 3 81 થયા. 81 ગુણ્યા 3, 81 ગુણ્યા 3, તો 3 અને 81 આમ લખીએ, -16 અને 27 અને 18 અને 9, બરાબર છે? આ કિંમત આપણે હવે શોધીએ તો આપણને કિંમત મળશે -27. આમ સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરની મદદથી, એટલે -27 આપણને મળશે. હવે એનાથી આગળ લખીએ. આ -27 મળ્યા પછી હવે આપણે લખીએ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ માટે. ન્યૂનતમ માટે જે તમને ક્લોઝ ઇન્ટરવલ આપેલો, જો ઓપન ઇન્ટરવલ આપ્યો તમે નહીં શોધી શકો, તો જે તમને આપેલો છે ને ક્લોઝ ઇન્ટરવલ, એ બિંદુ આગળ તમારે કિંમતને શોધવી પડે. એટલે આપણે શું લખીએ? f-1 શોધવી પડે. પહેલા f-1 શોધીએ એટલે આ 3 થવાના ને આ 1 થશે, આ પેલા 16 થવાના અને -1 થવાના, અને આ 18 થવાના, એટલે કેટલા થવાના? તો 3, 16 અને 18, તો 37 થાય, બરાબર છે ને? તો f-1 ની કિંમત 37 આપણને મળશે. f4 શોધીએ. f4 શોધીએ તો 3 અને 4 ની 4 ઘાત, 16, 4 ની 3, 18 અને 4 નો વર્ગ, આ બધાની તમે કિંમત શોધો એટલે તમને
સાદુરૂપ આપી દેવાનું કેલ્ક્યુલેટરની મદદથી આપણે કિંમત શોધીએ એટલે આપણને 32 મળ્યા. હવે જુઓ તમને કુલ કિંમતો કેટલી મળી? તો 5 કિંમતો મળી. 5 કઈ કિંમતો મળી? તો 5માં એક કિંમત તમને મળી એ 0 મળી, બરાબર છે. પછી એક કિંમત મળી એ 5 મળી, એક મળી 27. આ 3 પેલી 4 ને 5. આ 5માં જે મોટામાં મોટી કિંમત હોય એને વૈશ્વિક મહત્તમ કહેવાય. તો આપણે આવું લખી શકીએ, ના લખો તો એ ચાલે. વૈશ્વિક મહત્તમ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ. તો જે 5 કિંમતો મળી હોય ને એ લખવી એવું જરૂરી નથી. તો આપણે લખીએ છીએ 0, પછી બીજી કઈ મળેલી? તો કે 5 મળેલી, પછી કેટલી મળેલી? તો -27 મળેલી, પછી કેટલી મળેલી? તો 37 મળેલી અને 32 મળેલી. તો આ બધામાં મેક્સિમમ કિંમત કેટલી? તો 37. તો આ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાય. અને વૈશ્વિક ન્યૂનતમ, આખો દાખલો પૂછાય ને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, તો એને એમ લખાય કે મિનિમમ 0, 5, -27, 37 અને 32. તો આ બધામાં નાની કિંમત કેટલી? તો -27. ટૂંકમાં તમને મહત્તમ કે ન્યૂનતમ કે આવા શબ્દો તમે ના વાપરો અને સીધું તમે લખો તો પણ ચાલે, બરાબર છે. તો વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ, સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ, આવો મોટો દાખલો જે 4 માર્ક્સમાં પૂછે તો આ રીતે તમારે ફરજિયાત ગણવો પડે. ફક્ત મહત્તમ ને ન્યૂનતમ કયું હોય તો આ તમારું કયા આગળ સ્થાનીય મહત્તમ ને કોની આગળ સ્થાનીય ન્યૂનતમ છે એ બતાવવાની જરૂર નથી. સીધી કિંમતો શોધી અને આપણે વૈશ્વિક ન્યૂનતમ કે વૈશ્વિક મહત્તમને બતાવી શકીએ. ઓકે, ચાલો આનાથી આગળ લખીએ. ક્વેશ્ચન આગળ. ચલો ક્વેશ્ચન નંબર આગળ. પણ એવું આપેલું છે કે fx ઇઝ ઇક્વલ ટુ 2x³ -15x² +36x +1 અને x બિલોંગ્સ ટુ 1, 5 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ અને વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો. આના પછીનો દાખલો ગણાય ને એમાં સીધું ખાલી મહત્તમ ને ન્યૂનતમ લખે એટલે એ કેવી રીતે સીધો ગણવો એ પણ હું શીખવું છું. પહેલા નંબરમાં તો આપણે જેમ ગણતા એમ વૈશ્વિક આપ્યું હોય, તમને જો એક વસ્તુ યાદ રાખવાની કે ક્લોઝ ઇન્ટરવલ કોઈ પણ આપ્યું હોય ત્યારે જ વૈશ્વિક મહત્તમ ને ન્યૂનતમ મળે. જો મેં આમ લખીને આપ્યો હોત આમ તો આમાં તમને વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળતી નહીં. આ ધ્યાન રાખવાનું, બરાબર છે. એટલે આ પણ આપણે ધ્યાન રાખવાનું. ચલો પહેલા નંબરમાં fx ઇઝ ઇક્વલ ટુ 2x³ 15x² 36x +1. f'(x) લખીએ તો 6x² -3x +36. f'(x) તો 12x અને -30. આટલો આપણને જવાબ મળશે, બરાબર છે. પછી આપણે લખીશું કે મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) ઇઝ ઇક્વલ ટુ 0. f'(x) ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો 6x² -3x +36 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી 6 ને કોમન કાઢીએ. x² -5x +6 ઇઝ ઇક્વલ ટુ 0. આના અવયવો જો આપણે પાડીએ તો x -2 x -3 ઇઝ ઇક્વલ ટુ 0. તો therefore x ઇઝ ઇક્વલ ટુ 2 કે x ઇઝ ઇક્વલ ટુ 3. તો આટલી બે કિંમતો આપણને મળશે. x ઇઝ ઇક્વલ ટુ 2. આના પહેલો દાખલો તેમાં 3 કિંમતો મળતી હતી, આમાં માત્ર 2 જ કિંમતો મળી. હવે 2 કિંમતો મળી તો પહેલા નંબરમાં આપણે આવું લખીશું કે x ઇઝ ઇક્વલ ટુ 2 માટે f'(2) આપણે શોધવા પડે. તો f'(2) લખવું તો કેટલા લખી શકું? 24 -30. કેટલો જવાબ મળ્યો? -6. 0 કરતા નાના.
तो शू कहेवाय x बराबर 2 આગળ f केवुं थवानुं स्थानीय महत्तम। तो स्थानीय महत्तम मूल्य स्थानीय महत्तम मूल्य केटला थाय तो f2 ની કિંમત ત્યાં લખીએ તો 2 અને આ 2 ની 3 ઘાત એટલે 8 આ 15 અને અહીં 2 એટલે 4 પ્લસ 72 અને 1 बराबर है ने। तो आ केटला थया 16 पछी 60 पछी 72 અને 1 73 73 10 83 એટલે 89 થયા -60 89 - 60 થયા એટલે 29 જવાબ આવ્યો 29 આ बराबर है देखाय है ने नीचे सुधी ओके। तो 29 जवाब आयो। हवे बीजो लखीए जुओ कि x बराबर 3 माटे x बराबर 3 माटे x बराबर 3 माटे लखीए तो f डबल डैश 3 चलो f डबल डैश 3 लखीए तो 12 गुण्या 3 એટલે 36 અને 30 કેટલો જવાબ મળ્યો 6 0 કરતા મોટો 0 કરતા મોટો મળે શું કહેવાય x બરાબર 3 આગળ f स्थानीय न्यूनतम छे। तो स्थानीय न्यूनतम मूल्य स्थानीय न्यूनतम मूल्य केटलुं थवानुं तो f3 लखीए तो 3 तारी 9 અને 27 થયા તો 2 અને 27 15 અને 9 36 અને 3 અને 1 આ થયા 54 15 ગુણ્યા 9 એટલે 135 આ 36 ગુણ્યા 3 એટલે 108 અને પ્લસ 1 આટલા આપણને મળશે बराबर है। એટલે આનો જવાબ કેટલો આવશે તો 55 63 થયા 65 એટલે 28 થાય बराबर है। तो આપણને મળ્યા એ 28 મળ્યા बराबर। હવે લખીએ કે હવે x बराबर 1 અને x बराबर 5 આગળ तो f1 લખો f1 લખીએ તો 2 પછી 15 પછી 36 અને 1 39 માઇનસ 15 39 માઇનસ 15 લખીએ તો 24 થાય बराबर है। પછી f5 લખીએ તો 2 5 ની 3 15 અને 5 નો વર્ગ 36 અને 5 1 2 અને 125 15 અને 25 180 અને 1 માઇનસ આનું સાદુરૂપ આપવાનું 2 ગુણ્યા 125 15 ગુણ્યા 15 આટલા થાય તો આનો જવાબ આપણને 56 મળશે बराबर है। પછી આપણે લખીએ હવે જુઓ વૈશ્વિક મહત્તમ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ। હવે ચાર કિંમતો તમે મેળવેલી કઈ કઈ ચાર કિંમત મેળવેલી એક તો 29 મેળવેલી પછી બીજી કઈ મેળવેલી તો બીજી મેળવેલી 28
પછી કઈ મેળવેલી 24, પછી કઈ મેળવેલી 56. તો આ બધામાં મોટું કોણ? તો 56. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય જે આપણને મળવાનું એ 56 મળવાનું. અને એ 56 કોના આગળ મળશે આપણને? તો આપણે 56 એમ કહેવાય કે x બરાબર 5 આગળ. એટલે લખાય કે x બરાબર 5 આગળ. બરાબર છે. હવે જુઓ, હવે આપણે એક વાત રહી ગઈ, પણ 2 અને 3 જે કિંમત આવી ને એ કિંમત 1 અને 5 ની વચ્ચે આવી જોઈએ, અને આવી જાય છે. બધા દાખલામાં આવી જાય છે. કોઈક દાખલો એવો હશે કે એમાં એ બંને વચ્ચે કિંમત એકાદ નહીં આવતી હોય તો એ કિંમતને લેવાની નહીં, કેમ કે તમને આપેલી કિંમત હતી. હવે વૈશ્વિક ન્યૂનતમ, વૈશ્વિક ન્યૂનતમ માટે અથવા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય લખીએ કેટલા લખાય? મિનિમમ 29, 28, 24 અને 56. તો કયું થયું? 24 થયું. અને 24 કોને આગળ થયું? x બરાબર 1 આગળ. એવું નથી કે આની આગળ જ આવે. આ બંને જે કિંમતો આગળ જ આવી છે આ વખત તો જવાબ, પણ કોઈ વખતે આ ના આગળ આવવાનું. એટલે જે આવતો હોય તે જવાબ. એવું નથી કે આના આગળ જ, આ બંને જે ક્લોઝ ઇન્ટરવલ આપે છે એના આગળ જ આવવાનું. ગમે તે કિંમતો તમને જે મળતી હોય એની આગળ આવશે. એટલે આપણે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ કિંમતને મેળવી શકીએ. બરાબર છે. ચાલો હવે ફક્ત હું દાખલો લખું જેમાં મહત્તમ ને ન્યૂનતમ શબ્દ જ વાપરું છું. તો કેવી રીતે આવે એની આપણે વાત કરીએ. જો મેં એક થોડુંક વાક્ય રચના બદલીને લખ્યું છે. વિધેય fx is equal to 2x³ minus 24x plus 107. x belongs to 1, 3 માટે f નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. એવું મેં શબ્દ નથી વાપર્યો કે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. એવું મેં કોઈ શબ્દ વાપરેલો નથી. હવે એને આપણે કેવી રીતે ગણી શકીએ? તો જુઓ, પહેલા તો આપણે જેમ ગણતા હતા એમ જ ગણો, જેમાં કોઈ ચેન્જ નથી. fx is equal to 2x³ minus 24x plus 107. બરાબર છે. ચાલો આટલે સુધી લખ્યું. પછી f' x લખીએ. f' x લખીએ તો કેટલા લખાય? 6x² minus 24. f'' x લખીએ તો f'' x લખીએ તો 12x. આટલું જ થાય ને? બરાબર છે. પછી આપણે શું લખીએ? મહત્તમ કે ન્યૂનતમ માટે મહત્તમ. આ બધા શબ્દો યાદ રાખવાનું, કેમ કે આપણે આના પછી ઓલા કૂટ પ્રશ્નો ટાઈપના દાખલો, રકમ આપેલી હશે ને એના દાખલા ગણીશું, તેમાં આપણે આ રીતનો ઉપયોગ કરતા જ જઈશું. દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરતા જ જઈશું. બધા દાખલામાં આવી જાય છે. એવું નથી થતું એમાં કે એક કસોટી અશક્ય અથવા શક્ય ના હોય તો તમારે પ્રથમ વિકલિત કસોટી નથી બિંદુ, એવું નહીં આવે. મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) is equal to 0. f'(x) is equal to 0 લખ્યા તો 6x² minus 24x બરાબર 0. તો x² is equal to 4. તો x is equal to ±2 થાય. તો x ની કિંમતો મળી કેટલી? 2 મળી. -2 અને 2 મળી, પણ બરાબર ધ્યાન રાખવા આવે કે પણ therefore x બરાબર 2 કે x બરાબર -2. પણ x બરાબર -2 એ 1, 3 માં આવતું નથી. 1, 3 જે આપેલું એમાં આવતું નથી. એટલે આપણી આ કિંમતને લઈ શકાય? તો ના લઈ શકાય. તો તમારી જોડે કિંમત કઈ મળી? 2. હવે આપણે શું કરવાનું? તમને મહત્તમ ને ન્યૂનતમ જ કહેલું છે, બીજું કશું નથી કહેલું. એટલે આપણે શું કરવાનું હવે કે પેલું સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ તો કયું નથી, એટલે આપણે મહત્તમ ને ન્યૂનતમ એકલું જ કહેલું છે. એટલે આપણે આવું લખીએ કે હવે x બરાબર આ 1 તો હતું જ, 1 પછી આ 2 મળ્યા અને 3 આગળ f ના મૂલ્યો. f ના મૂલ્યો શોધીએ તો f1 શોધીએ. પહેલા f1 શોધીએ તો કેટલા મળવાના? 2 પછી 24 અને 107. તો 2 - 24
107 તો કેટલો જવાબ મળવાનો ખબર છે? તો કે 85. પછી F2 શોધીએ. F2 શોધીએ તો 8 થશે. 8 દૂની 16. પછી આ 24 દુ 48 અને પેલા 107. આનું સાદુરૂપ કેલ્ક્યુલેટરની મદદથી આપણે આપી દઈએ તો 75 મળે. પછી F3 લખીએ તો 27 દુ તો 54. પછી 24 ગુણ્યા 3 તો 72 અને 107 તો 54 ઓછા 72 107 તો 89 થાય. 89 થાય ને તો આપણે એમ કહેવાય કે F નું મહત્તમ મૂલ્ય એના બરાબર શું લખવાનું? મેક્સિમમ. ત્રણેય કિંમતો જે મળી તે 85, 75 અને 89. તો કેટલી મળી કિંમત? 89. પછી બીજું લખાય. કયું લખાય? F નું ન્યૂનતમ મૂલ્ય. તો ન્યૂનતમ મૂલ્ય એટલે મિનિમમ. કેટલું? 85, 75 અને 89. તો આપણને મળ્યા કેટલા? તો 75 આપણને મળ્યા. બરાબર છે. ચાલો એનાથી આગળ લખીએ. ઇક્વેશન બીજો એક. વિધેય fx is equal to 2x cube minus 24x plus 107. x belongs to -3 -1 માટે f નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. જો મેં આ જ દાખલો લખ્યો છે પણ એમાં અંતરાલ બદલ્યો. કયો? -3 to -1. તો જો આ તો એમને જ આવવાનું, આ આવવાનું, પણ આમાં કઈ કિંમત નહીં આવે? +2 ની કિંમત નહીં આવે. કઈ કિંમત આવશે? -2 ની આવશે. પછી તમારે શોધવાના કોને? f-1, f-2 ને f-3. અને એ ત્રણમાં જે મોટો આવે એ મહત્તમ કહેવાય અને જે નાનો આવશે એ ન્યૂનતમ કહેવાય. બરાબર છે ને? તો આ રીતે આપણે ગણી શકીશું. ચાલો આગળ લખીએ. ચાલો fx is equal to 3x 4 minus 8x cube plus 12x square minus 48x plus 25. x belongs to 0, 3 નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવો. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે પહેલા તો fx is equal to 3x 4 minus 8x cube plus 12x square minus 48x plus 25. f dash x બોલો કેટલા થવાના? તો 12x ક્યુબ 24x સ્ક્વેર 24x અને માઇનસ 48. f ડબલ ડેશ x તો 36x સ્ક્વેર માઇનસ 24 દુની 48x અને પ્લસ 24. આટલા આપણને પહેલા તો મળવાના. હવે આમાં તો કેવું છે કે તમને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ ને એવું ના કહ્યું હોય તો તમે f ડબલ ડેશ x ને શોધવાની જરૂર પણ નથી. પછી લખાય કે મહત્તમ અને ન્યૂનતમ માટે, મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0. તો 12x ક્યુબ 24x સ્ક્વેર 24x માઇનસ 48 ઇઝ ઇક્વલ ટુ 0. જો 12 કોમન કાઢીને ઉડાડી દો તો x ક્યુબ 2x સ્ક્વેર 2x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. જો આમાંથી x સ્ક્વેર ને કોમન કાઢું તો x માઇનસ 2 પ્લસ 2 ને કોમન કાઢું તો x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો x માઇનસ 2 x સ્ક્વેર પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ 2 કે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. આ શક્ય નથી. તો તમને કિંમત કઈ મળી? x બરાબર 2. અને x બરાબર 2 છે ને 0 થી 3 માં આવી જાય એટલે આ કિંમત છે કેવી કિંમત છે? સાચી કિંમત છે. હવે આપણે શું કરીએ કે હવે
x બરાબર 0 2 3 આગળ f ના મૂલ્યો, આ f ના મૂલ્યોને આપણે શોધવાના. તો જુઓ f0 પહેલા નંબરમાં હું શોધું તો આ 0 0 0 0 0 કેટલા થવાના? તો કે 25. પછી f2 ને શોધીએ, f2 ને શોધીએ તો આ કેટલા થયા? 3 અને 16, 8 અને 8, 12 અને 4, 48 અને 2 અને પ્લસ 25. આ બધાની આપણે કેલ્ક્યુલેટરની મદદથી કિંમતો જો શોધી નાખીએ આપણે તો આપણને આનો જવાબ -39 મળશે. પછી f3 ને લખીએ તો 3 અને 3 ની 4, 3 ની 4 એટલે 81 એવું લખી નાખો તો પણ ચાલે. તો 81, 8 અને 27 બરાબર છે ને? 12 અને 9, 48 અને 3 અને 25. આનું પણ મૂલ્ય કેલ્ક્યુલેટરની મદદથી હું શોધી નાખું. જો કેલ્ક્યુલેટરની મદદથી આપણે શોધીએ તો 16 જવાબ આવશે. પછી લખાય f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય અથવા વૈશ્વિક એટલે કાયમી. તો મેક્સિમમ 3 કિંમતો હતી આપણી જોડે, 25 -39 અને 16. તો કેટલી કિંમત મળે? 25. f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો મિનિમમ 25 -39 અને 16 કેટલું મળવાનું? તો -39 મળે. તો આ રીતે આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધી શકીએ. આ મૂલ્ય તમને મળ્યું એમ લખાય કે x બરાબર 0 આગળ અને -39 મળેલું એને કહેવાય x બરાબર 2 આગળ. બરાબર છે? તો આ રીતે આપણે કિંમતોને શોધી શકીશું. બરાબર. ચાલો બીજો એક આગળ લખીએ. fx is equal to sin 2x, x belongs to 0 થી 2 pi એ x ની કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે? બરાબર. x ની કઈ કિંમત આગળ એટલે બધી જુદી જુદી રીતે પૂછાય, પૂછવાની રીત બદલાય. દાખલો તો આપણે ગણતા હતા એમને એમ જ ગણવાનો છે. ચાલો પહેલા નંબરમાં fx લખીએ. fx is equal to sin 2x. તો f dash x કેટલા થવાના? cos 2x into 2. બરાબર છે ને? પછી લખાયું કે મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x is equal to 0. 2 into cos 2x is equal to 0. તો cos 2x is equal to 0. હવે cos 2x નો આપણે cos x બરાબર 0 નો ઉકેલ શું લખતા? 2k + 1 pi/2 k belongs to z. તો અહીંથી આપણે આમ ના લખી શકીએ 2x is equal to 2k + 1 pi/2 ને k belongs to z. આવું આપણે લખી શકીએ. એટલે x is equal to હવે જો આમાંથી તમારે x ની એવી કિંમતો શોધવાની છે 0 થી 2 પાઈ માં. ધારો કે હું 0 મૂકું તો pi/4 મૂકીએ તો આવી જાય. 1 મૂકીએ તો કેટલા થવાના? 3 pi/4. 2 મૂકીએ તો 5 pi/4. 3 મૂકીએ તો 7 pi/4. 4 મૂકીએ તો 9 pi/4. એ 0 ને આમાં નહીં આવે 2 પાઈ માં. આ કિંમતો જે આપેલી છે એના સંદર્ભમાં તમને નહીં આવે.
કેમ કે x ની જે કિંમત આપણે લખીએ છીએ એ 0 થી 2π છે. આપણે જે કિંમતો લખીએ છીએ એ તમારી કિંમતોને આધારે આપણને આટલી કિંમતો મળશે. બરાબર છે. એટલે આપણે હવે આમ લખીએ કે k ઇઝ ઇક્વલ ટુ x, k ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 માટે x બિલોંગ્સ ટુ 0 થી 2π આપણને થશે. એટલે x ની કિંમતો આપણને આટલી મળવાની. આ યાદ રાખવાનું છે. બરાબર છે. હવે શોધીએ કિંમતો. આ બધી કિંમતોને શોધીએ. હવે f0, હવે આપણે f0 શોધી શકીશું. પહેલા તો કેમ કે આ કિંમત શોધવી પડશે ને, f0 5-6 કિંમતો શોધવી પડશે આપણે. તો f0 શોધીએ. f0 આપણે શોધીએ તો sin 0 થાય, અને sin 0 એટલે કેટલા થવાના? 0. ચલો f π/4, f π/4 લખો એટલે અહીં કેટલા થવાના? sin π/2. sin π/2 એટલે 1. f 3π/4 એટલે અહીં કેટલા મળવાના? sin 3π/2. sin 3π/2 એટલે -1 થાય. પછી sin f 5π/4 એટલે sin 5π/2. sin 5π/2 એટલે કેટલા થવાના? sin 5π/2 ની કિંમત 1 મળે. f 7π/4 તો sin 7π/2 એટલે પાછા -1, અને f 2π એટલે sin 2π. sin 2π એટલે પાછા મળશે કેટલા? 0 મળશે. તો આપણે એમ કહી શકીએ કે x બરાબર π/4 અને x ઇઝ ઇક્વલ ટુ 5π/4 આગળ f નું મહત્તમ મૂલ્ય મળે છે, તથા મહત્તમ મૂલ્ય બરાબર 1. અને તમને એમ કહ્યું કે ન્યૂનતમ મૂલ્ય કોની આગળ મળે? તો શું કહેવાય? x ઇઝ ઇક્વલ ટુ 3π/4 અને x ઇઝ ઇક્વલ ટુ 7π/4 આગળ f નું ન્યૂનતમ મૂલ્ય મળે છે, અને ન્યૂનતમ મૂલ્ય તમને કેટલું મળશે? -1. હવે તમારે ઘેર ફ્રી હો તો 6.5 સ્વાધ્યાય 6.5 જે આપેલું છે એ 6.5 ના તમારે એકથી મેં ગણાયેલા દાખલાઓ તમને, પણ તમારે અંદર દાખલાઓ જોઈ અને ગણવા. 1 થી 5 દાખલાઓ બધા આવડી વાત. આ મોટા મેં ગણાયા છે એ બધા દાખલાઓ છે ને, બધા નાના દાખલાઓ છે. ભાઈ મહત્તમ મૂલ્ય શોધો. સાદો દાખલો છે, fx = x² આપ્યા હોય તો 2x લખીને કિંમત શોધીને સીધી કિંમત મળી જાય. બરાબર. આ ટાઈપના દાખલાઓ તમને આવડતા હોય તો આપણે આગળ જે કૂટ પ્રશ્નો ભણવાના છે એ બધા કૂટ પ્રશ્નો આપણને સરળતાથી આવડી જશે. બરાબર છે. એટલે આપણે આટલે સુધી રાખીએ છીએ.